રિપોર્ટરની। સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં યોજાતા 3 મેળામાં છેલ્લી ઘડી સુધી મંજૂરી આપવામાં ન આવતા મેળા સંચાલકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। લોકમેળામાં નવી એસઓપીનું પાલન જરૂરી છે। મેળાના સ્ટ્રક્ચર ઊભા કરી નાખ્યા તે છતાં છેલ્લા ઘડી સુધી પરમિશન ન આપવામાં આવતા મેળા સંચાલકો ના જીવ તાળવે ચોંટ્યા છે। મેળા કમિટીએ ફાઇનલ રિપોર્ટ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને સોંપ્યો છે। મૌખિક મંજૂરી આપવામાં આવી પણ હજુ સુધી લેખિત મંજૂરી ન મળતા સંચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે। આજે મેળો ખુલ્લો મૂકવાની જાહેરાત પણ નગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી હતી। મેળામાં નવી એસઓપીનું પાલનની ચકાસણી 10 વાગ્યા સુધીમાં પરમિશન આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે આજે મેળો ખુલ્લો મૂકવાની જાહેરાત પણ નગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી હતી। અંતિમ ઘડી સુધી હજુ પણ એસઓપીના પાલન સામે ચકાસણીના પ્રશ્નો ઊભા થયા છે। તો સુરેન્દ્રનગરમાં 3 મેળાઓને છેલ્લી ઘડી સુધી મંજૂરી આપવામાં ન આવતા સંચાલકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। લોકમેળામાં નવી એસઓપીનું પાલન જરૂરી છે તો જણાવવામાં આવ્યું છે 10 વાગ્યા સુધીમાં ચકાસણી કરીને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, પરંતુ હજુ પણ સંચાલકો છે કે જેમના જીવ તાળવે ચોંટ્યા છે। મેળાના સ્ટ્રક્ચર ઊભી કરી નાખ્યા તેમ છતાં હજુ પણ મેળા સંચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે। અસમંજસની સ્થિતિ હજુ પણ ચકાસણી કરવાની બાકી છે। ત્યારે મેળા કમિટીએ ફાઇનલ રિપોર્ટ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને સોંપ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ફઝલ, મૌખિક મંજૂરી આપવામાં આવી, હજુ લેખિત મંજૂરી ન મળતા સંચાલકોના જીવ દરતાલ થયા છે। જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 3 લોકમેળાઓ થતા હોય છે। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સરકાર દ્વારા જે નવી એસઓપી નક્કી કરવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે નવી એસઓપીનું મેળા સંચાલકોએ પાલન કરવું ખૂબ જરૂરી હોય છે। ત્યારે સુરેન્દ્રનગર ઉપરાંત વઢવાણ ધાંગધ્રાના મેળાને હજુ સુધી મંજૂરી નથી આપી। મેળાના સ્ટ્રક્ચર ઊભા કરી નાખ્યા તે છતાં છેલ્લી ઘડી સુધી પરમિશન ન આપવામાં આવતા મેળા સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા છે। ઉલ્લેખનીય છે કે મેળા કમિટી દ્વારા ફાઇનલ રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો છે, છતાં પણ હજી છેલ્લી ઘડી સુધી આ મેળાની જે મંજૂરી હોય છે તે આપવામાં આવી નથી। મેળામાં નવી એસઓપીની પાલન અંગેની ચકાસણી બાદ આ પરમિશન આપવામાં આવશે। જો કે આજે 11 વાગ્યા સુધીમાં ફાઇનલ રિપોર્ટ જિલ્લા કલેક્ટર જાહેર કરી અને પરમિશન આપી દે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જે મેળા સંચાલકો છે તેમને 55 લાખથી લઈ 1 કરોડ સુધીના ખર્ચો કરી અને ગ્રાઉન્ડ ભાડે રાખ્યા છે। મેળાના મેદાનોમાં રાઇડો ઊભી કરી છે। ત્યારે છેલ્લી ઘડીએ પરમિશન અને મંજૂરીના પ્રશ્નો ઊભા થતા તેમનામાં પણ કાંઈ ના કાંઈ પ્રકારે રોષ છે અને તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે। જી ફઝલ, આપ જોડાયેલા રહેશો। તો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં મેળાને લઈને હજુ પણ અસમંજસ જોવા મળી રહી છે। તો